કેમ છો બધા મિત્રો? મજામાં મજામાં જ છો? વાડી એવા છે એવી અમારા ગામમાં આ 2 દિવસથી વરસાદ પડે છે. આ બરાબર નીકળી છે તારીખ ઉપર જોઈ લો. 6 તારીખ છે. 4 તારીખનો વરસાદ વરસ્યો હતો. 4 તારીખે સાંજે આવ્યો હતો. 5 વાગે આવ્યો હતો. સખત વર્ષો 5 તારીખ સુધી 5 તારીખ આખો દી વર્ષો ઓછામાં ઓછો 10 થી 12 ઇંચ જેવો પડ્યો છે. આ 10 થી 12 ઇંચ જેવો પડ્યો છે. 10 થી 12 ઇંચ જેવો પડ્યો છે. નેરાન બેરાન ભરી દીધું છે. તલાવડાને ભરી દીધું છે. સવી વાળીએ એવું છે બધું. નુકસાન શું છે? 2-3 વીઘામાં છું, કેમ કે પાણીનું પ્રેશર છું. બાટરીનું વરસાદ કાયરે પડે તો નુકસાન તો થાય. આ તોડીને વહી ગયું. ખાતરું પાડી દીધું. ઓલા પણ પાણી આવ્યું છે. અમે પાણી આવ્યું માથું મારી પાળવાડો હતો. પાળો પીધો હતો કે પાણી આવે તો આમથી સીધું ઓલી કેળ છે ને કેળાને સીધું નીકળે ને અહીંયાથી હેઠે ચડી જાય તે વહી જાય. એમ કંઈ નુકસાન ન કંઈ આપણા હાથમાં જ નથી. કુદરતી બધું છે. પણ ધાર્યું નતું એટલો પડી ગયો. નુકસાન આ વણ ને બણ નાખી દીધું ઊંડું. આમ બહુ ઊંધું પડી ગયું હતું. નારે દેખાડું પાછો ટાવર એ નતો હાંજનો, અને લાઇટ 2 દિવસ બંધ હતી. વસા કશી વાળું ઊંધી હતું. લાઇટ નથી 2 દિવસ સુધી. ને પાછું એ છતાંય વરસાદનું વાતાવરણ પવન ને જેવું હતું કે અમરેલી જિલ્લામાં રેડ એલર્ટ હતું. એ સાચી વાત હતી. આગાહી દેતા હતા. કલ્પના આપણે કરવી કે પાણી કેટલું હશે. જો નિકાલ તો હતો પાણીનો. 1 મિનિટ ઝૂમ કરું. જો હવે અહીંથી જે બધું પાણી હતું વાવેલું હતું પાછું કપા એ ખેતરમાં. દેખાડું તો ઊંધું કાંઈ નથી નાખી દીધું છે. પડી ગયું. હજી તો એમ તો નાનું હતું એટલે કાંઈ વાંધો નથી. બહુ મોટું હોત ને તો બહુ બધું નુકસાન થાત. અહીંથી પાણી કરી ગયું. અહીંયા પાળો આડો હતો તો હાલેલું છે. ખાળિયા પછી ભરેલા છે. ધોવાણ તો આવી ધોવાણ છું. 2-3 વીઘામાં ધોવાણ થઈ ગયું. ને કપા વાયો તો એ બધું નીકળી ગયો. એવું બધું શું હજી હાલ વિશે ને તો બૂટમાં ગારો છોટી ગયો. કેમ કે ઉઘાડા પગે પાછું હલાય એમ નથી. કેમ કે આમાં કાંટા કાચ ને હોય ને એ પછી કેવર આવે. કાસ ને એવું પીડ્યું હોય ને પછી આવું કાસ હોય ને આ પીડ્યા હોય. હું સાણી ખાતર નાખ્યું હોય ને તેમાં પીડ્યા હોય ત્યારે આવી જાય તો પછી વાગી જાય. એટલે ઉઘાડા પગ ન હલાય. તો આ આખી અહીંથી નકરા ઢાળ કાઢેલો હતો પાણીનો
અહીંથી આમ કાઢેલો તો આમથી એટલે પાણી આ તો બનાવેલું છે કે ભાઈ પાણી વહી જાય પ્રવાહી, પણ આને કોણ ટોકે? આંધી ખેદાન મેદાન કરી નાખ્યું છે, વળને ઊંધું કાઢી નાખી દીધું છે. આમાં જ નહીં પણ ઓલા પણ હજુ દેખાય તો આ પાઇપલાઇન દેખાય ને, અહીંથી દેખાય ત્યાંથી બહુ છે, કેમ કે ત્યાંથી પાણી આવ્યું હોય એટલે વહી જાય. પણ એટલું બધું જ ન આવે ને એકારે, એટલે અહીં સ્પીડો 15 10-12 ઇંચ તો પીડ્યો પાકો મારા અનુભવ. 10-12 ઇંચ તો કહે છે. જો કાંઈક બૂટની દિશા છે ને, પાળો બનાવ્યો તો પાણી સુધી વહી જાય એમ. પણ એટલો વરસાદ આવ્યો ને એ બધી તોડી ફોડી અહીંથી સીધું પાણી ગરી ગયું. આ ગોઠણ સુધી ખાતરા પાડી દીધા. એટલા કેમ કે 10-12 ઇંચ વરસાદ પીડ્યો ખારે એટલે નુકસાન તો થવાનું છે. હા, અહીંથી પાણી આવ્યું છે કેમ કે આ ડુંગરાનું પાણી બધું કઢી છે. તો પછી આપણે એમ કે તૂટી જાય, પણ પાણી એટલું હોય. આ બધું તોડી જો નાખી દીધું બધી વણ પણ બધી ઊંધે કાંઈ એ પાછો રહેલો બધી ઓલા પણ ખાળીઓ આપણે જોઈએ ને કે તૂટી ગયો. અહીંયા તૂટી ગયો ને એ બધું ભેગું થયું ને આખું ભરાવો થઈને અહીંયાથી ગયું પાણી. હવે આ પાઇપું લઈ લેવી, હરખું કરવી. મહિનાની 4 તારીખે વરસાદ આવ્યો, એ જ આ પહેલો જ વરસાદ આવ્યો ચોમાસાના સ્ટાર્ટિંગમાં. પહેલો વરસાદ આવ્યો ને 12 ઇંચ પડી ગયો. જો આવું કાંક હાલ 2 હાલ કરી નાખ્યા. હા, બધી વાવી હતી હેઠુંથી, હેઠે વળે એકનો રહેવા દીધી. બોલો, આખી વળ ખેઈને પાણી પી ગયું. 3 તારીખે 3 ને 4 તારીખે 2 ફેરો હાથી આખી રાખ્યું હતું.